ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 11 માં ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આગળના ન્યૂ પારિભાષિક શબ્દો વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ છે દેવાદારો. દેવાદારોને અંગ્રેજીમાં શું કહેવાય? ડેપ્ટર. ના, બી સાયલેન્ટ છે એને શું વાંચીશું? ડેટર્સ. અંગ્રેજીમાં શું કહેવાય? ડેટર્સ. તો પહેલા તો આપણે જોઈ લઈએ શું લખ્યું છે. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે સાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકોને અહીંયા હું તે લગાડવા ભૂલી ગઈ છું. ત્યારે તે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. એક સ્ટોરી કહીને તમને સમજાવું. એક હતો ચિંટુ, જે દુકાન ચલાવે છે, અને એક એનો ફ્રેન્ડ છે પિન્ટુ. એ એના દુકાનમાંથી ચિંટુની હોલસેલની દુકાન છે અને પિન્ટુની રિટેલરની દુકાન છે. તો એ શું કરે છે, પોતાના ફ્રેન્ડ જોડે જાય છે, ચિંટુ પાસે હોલસેલમાં માલ ખરીદે છે અને કહે છે કે હું ઉધાર માલ ખરીદીશ, પછી તમને 1 મંથ પછી કે 2 મંથ પછી કે 15 દિવસ પછી નાણાં ચૂકવી દઈશ. તો જે ચિંટુ છે એનો ભાઈબંધ છે પિન્ટુ, એટલા માટે એ ભરોસાને લીધે એ પિન્ટુને માલ આપી દે છે. તો આ ચિંટુ છે એ ભાઈબંધ તો પછી કહેવાશે. પહેલા તો એનો શું બની જશે? ગ્રાહક. અને ગ્રાહક જ્યારે ઉધાર માલ ખરીદે છે ત્યારે એ શું બની જાય છે? દેવાદાર, ડેટર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે ને? ગ્રાહકને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલ હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે. દેવાદાર ચાલુ મિલકત છે. ચિંટુએ પિન્ટુને 10,000 નો માલ ઉધાર આપ્યો હોય તો પિન્ટુ જે છે તે 10,000 નો શું બની જશે? 10,000 રૂપિયાનો દેવાદાર બની જશે ચિંટુનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે ને? તો હવે આપણે આગળ જોઈશું લેણી હુંડી. લેણી હુંડીના અંગ્રેજીમાં શું કહેવાય? બિલ્સ રિસીવેબલ્સ. શું? બિલ્સ રિસીવેબલ. પહેલા તો જોઈ લઈએ શું લખ્યું છે. લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે, એટલે કે લખેલું એક કાગળિયું છે, એટલે કે દસ્તાવેજ છે, જેમાં 2 પક્ષકારો હોય છે, એટલે કે 2 વ્યક્તિ હોય છે. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. એટલે કે જે હુંડી લખે છે એ લખનાર કહેવાય અને જેના ઉપર લખે છે એ સ્વીકારનાર કહેવાય. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. જે હુંડી લખી રહ્યો છે એ હુંડી સ્વીકારનાર પાસેથી ચોક્કસ રકમ લેવાનો એના પાસે અધિકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, લેણી હુંડી તમને નથી સમજાયું, એક સ્ટોરી કહીને સમજાવી. જેમ કે આપણે દેવાદારમાં જે સ્ટોરી જોઈ એ જ સ્ટોરી આપણે પછી જોઈએ. મેં ચિંટુ અને પિન્ટુની વાત કરી. ચિંટુ એ હોલસેલરની એની દુકાન છે અને પિન્ટુની રિટેલરની દુકાન છે. ઓકે, તો થાય છે શું, જે પિન્ટુ છે એને નાણાં આપતો નથી અને કહે છે કે હવે એકવાર પછી મને ચિંટુના ત્યાં આવે છે અને કહે છે કે એકવાર મને આપી દો માલ, હું તમને નાણાં આપીશ. તો ચિંટુ, ભલે પિન્ટુ એનો દોસ્ત છે, પણ ચિંટુ તો પછી બિઝનેસમાં થોડી કોઈ દોસ્ત, કોઈ રિલેશન જોવામાં આવે છે? નથી જોવામાં આવતું. તો ચિંટુ શું કરે છે, એક દસ્તાવેજ મંગાવે છે વકીલ જોડે અને એના ઉપર પિન્ટુભાઈ, જેનો ફ્રેન્ડ હતો, જેણે ઘાપલો કર્યો હતો, એને રૂપિયા ના આપ્યો, એટલા માટે એ શું કરે છે, એના પાસેથી લખાવી લે છે કે આટલા રૂપિયાનું માલ મેં તમને આપેલું છે. તો પિન્ટુ એમાં સાઇન કરી દે છે અને ચિંટુ પર સાઇન કરી દે છે. હવે શું થશે કે પિન્ટુ જો નાણાં નહીં આપે તો ચિંટુ શું કરશે, એમાં કોર્ટમાં જઈને અરજી કરી દેશે, એના ઉપર કમ્પ્લેન કરી દેશે અને પછી પિન્ટુએ આપવું જ પડશે એને નાણાં. ઓકે, તો આ એક પ્રૂફ છે. દેવાદારમાં શું થયું, એ ભરોસા ઉપર ચાલે છે, ટ્રસ્ટ ઉપર ચાલે છે ઉધાર. પણ લેણી હુંડીમાં શું ચાલે છે?
ભરોસો નથી હોતો, વેપારીને ભરોસો નથી હોતો એટલે એક દસ્તાવેજમાં લખાવી લે છે. બસ આ જ ડિફરન્સ હતું આ બેમાં. બાકી બંને કહેવાય છે, બંને દેવાદાર જ કહેવાય છે, બંને દેવું જ છે. લેણું, લેણું એટલે શું? લેણું ને અંગ્રેજીમાં રિસીવેબલ કહેવાય છે. પેલા શું લખ્યું છે એ વાંચી લઈએ. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મળવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ચિંટુની વાત કરી, ચિંટુ એક હોલસેલર છે, એ કોઈ વ્યક્તિને નાણાં આપી રહ્યું છે, ગ્રાહકોને નાણાં આપી રહ્યું છે, નાણાં કે માલ આપી રહ્યું છે, તો એના પાસેથી શું મળશે? એને ભવિષ્યમાં નાણાં મળશે, તો મળવાની બાકી રકમ કહેવાય. તો આને શું કહેવાશે? લેણા, કે તમને લેવાનું છે. લેણા મીન્સ લેવાનું, વેપારીને જે લેવાનું હોય એને શું કહેવાય? લેણું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો એકદમ ઇઝી હતું. દાખલા તરીકે દેવાદારો, દેવાદારોને તમે ઉધાર માલ વેચ્યું તો એ ભવિષ્યમાં તમને નાણાં ચૂકવશે, તો તમને શું મળશે? રૂપિયા મળશે, લેવાના થશે. ઓકે. લેણી હુંડી એ જ છે, બસ એમાં હુંડી લખીને આપવામાં આવે છે, તો એ પણ ભવિષ્યમાં તમને નાણાં ચૂકવશે, તો તમારું શું થયું? લેણું થયું. મળવાનું બાકી કમિશન, જે કમિશન મળવાનું બાકી છે એ ભવિષ્યમાં મળશે કે નહીં મળશે? મળશે. ભાડું, પગાર, મળવાનું બાકી વ્યાજ, આ બધું મળવાનું બાકી છે એટલે કે ભવિષ્યમાં મળશે, તો ભવિષ્યમાં તમારું લેણું થશે, લેવાનું થશે. બસ એ જ શું કહેવાય? લેણું કહેવાય, રિસીવેબલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી રહી છે? જો પડી રહી હોય તો તમે કમેન્ટમાં જણાવો. હા મેમ, અમને બહુ રીતે સમજણ પડી રહી છે, અને કોઈ પણ ટોપિક ના સમજાય તો પણ કમેન્ટમાં જણાવો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું લેણદાર. લેણદારને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રેડિટર્સ. શું? ક્રેડિટર્સ. પહેલા શું લખ્યું છે એ વાંચી લઈએ. વેપારી દ્વારા જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે તે વ્યક્તિ ધંધાનો લેણદાર કહેવાય છે. લેણદારને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દેવાદારમાં શું હતું? આપણે કોઈને ઉધાર માલ વેચી રહ્યા છે, પણ લેણદારમાં શું થશે? કોઈ વેપારી, આપણે હોલસેલર છીએ તો આપણે પણ કોઈ ઉત્પાદક કે ઉદ્યોગપતિ પાસેથી માલ લેતા હશો, તો આપણે જેના પાસેથી ઉધાર માલ લઈએ છીએ તો આપણે એના શું બની ગયા? લેણદાર બની ગયા. ઓકે. ઓપોઝિટ છે બંને. આમાં દેવાદાર આપણને નાણાં આપશે, આમાં લેણદારમાં આપણે કોઈના લેણદાર બની ગયા, આપણને કોઈને આપવું પડશે. ચિંટુએ કોઈ બીજા વ્યક્તિ પાસેથી માલ લીધું હોય તો એ બીજા વ્યક્તિનો શું બની જશે? લેણદાર બની જશે, કેમ કે એને નાણાં આપવું પડશે. લેણદારને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ જવાબદારી એટલે કે 12 મહિના કરતા ઓછા સમયગાળાની. ઓકે. દેવી હુંડી, એના અંગ્રેજીમાં શું કહેવાય? બિલ્સ પેબલ્સ. દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે, એટલે કે લખેલું એક પ્રૂફ છે, જેમાં બે પક્ષકારો હોય છે. બે પક્ષકારો હોય છે એટલે બે વ્યક્તિ હોય છે. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર, જેમ આમાં હતું એવી જ રીતે આમાં છે. હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી આપે છે. શું? હુંડી સ્વીકારનાર. આમાં શું હતું? હુંડી લખનાર, જે હુંડી લખે છે એને ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર છે. પણ આમાં ઓપોઝિટ થશે. જે હુંડી સ્વીકારે છે એને ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. દેવી હુંડી એટલે શું? ચિંટુ અને પિન્ટુ. ચિંટુ અને એના ઉપર એનો કોઈ બોસ હોય જેના પાસેથી માલ ખરીદે છે, તો ચિંટુ શું કરે છે? એના બોસ પાસેથી શું કરશે? ઉધાર માલ લેશે, તો ચિંટુ એનું શું બની જશે? લેણદાર બની જશે. પણ જેમ પિન્ટુએ ઘાપલો માર્યો હતો એવી જ રીતે ચિંટુ પણ ઘાપલો મારે તો પછી જે બોસ હોય છે એ શું? એક દસ્તાવેજ મંગાવે છે અને એના ઉપર ચિંટુની સાઇન લે છે કે મેં તમને 1 લાખનું માલ આપ્યું છે, તો તમે મને આટલા મહિના પછી આટલા રૂપિયા આપશો. એ સાઇન કરાવી લે છે. બસ આ જ છે દેવી હુંડી. એટલે કે
આમાં તમે ભરોસા પર ચિંટુને માલ મળી જાય છે અને દેવી હુંડીમાં શું થાય છે, ચિંટુને એક દસ્તાવેજ પર સાઇન કરવી પડે છે કે ચિંટુએ ઘાપલો માર્યો હતો તો હવે ના મારી શકે, કેમ કે દસ્તાવેજમાં લખાઈ ગયું હોય છે. ઓકે, આ સમજણ પડી ગઈ દેવી હુંડી અને લેણદાર એટલે શું. હવે છે દેવું. દેવુંને અંગ્રેજીમાં પેયેબલ્સ કહેવાય છે. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ચિંટુ છે, એ કોઈ પાસેથી નાણાં લીધા છે તો ચિંટુ ઉપર શું છે, દેવું છે. એટલે કે કોઈ પાસે તમે નાણાં લો તો તમને શું થાય, દેવાના થાય, દેવું પડશે આપણને, લેવું ના. લેણું એટલે લેવાના અને દેવું એટલે આપવાના. ઓકે, લેણું એટલે લેવાના અને દેવું એટલે આપવાના. તમે ચિંટુ છો, તમે કોઈના પાસેથી નાણાં ઉધાર લીધા છે તો તમને ભવિષ્યમાં નાણાં ચૂકવવું પડશે, તો તમારી ઉપર શું દેવું છે, એટલે કે તમને દેવાના છે. ઓકે, લેણદારો અને દેવી હુંડીનો દેવામાં સમાવેશ થાય છે. લેણદાર ચિંટુ છે અને એના બોસને એ રૂપિયા આપવા માટે શું છે, જવાબદાર છે. એટલે કે એને દેવું પડશે, નાણાં દેવું પડશે. અને દેવી હુંડી બસ એમાં દસ્તાવેજ પર લખીને ઉધાર માલ આપવામાં આવે છે, જેથી વેપારી ઘાપલું ના કરે એટલા માટે. તો એમાં પણ શું હોય છે, તમને ઉધાર માલ વેપારી આપે છે અને તમે શું બની જાઓ છો, લેણદાર બની જાઓ છો, તમને દેવાનું થઈ જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી તમને? આટલું કેવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે ને? જો ના સમજાય તો પણ કમેન્ટમાં જણાવો, અને જો સમજાય તો મને પ્રોત્સાહિત કરવા માટે તમે સારી કમેન્ટો કરો, જેનાથી હું તમારાથી પ્રભાવિત થઈને તમારા માટે વધુમાં વધુ સારી વિડીયો બનાવી શકું. ઓકે, અને જો લાઈક ના કર્યું હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા તો ના જ ભૂલશો. અને દરરોજ વિડીયો જોવાનું રાખજો. જો દરરોજ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે. અને નોટબુકમાં કે તમારી સ્કૂલમાં જે લખાવ્યું હોય એનાથી મારું થોડું જુદું હોય તો પણ તમે અલગ નોટબુકમાં લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ફરી મળીશું.